Hello, dear students. I hope all of you might be preparing for your exam seriously. Today, we are going to discuss question and answers of the story Two Deer by Leo Tolstoy. This is your second story in your text Gems of Wisdom Part 2 in Compulsory English BCom Semester 6. In this video, I have covered most important questions like one-line questions, short notes as per the university paper style and syllabus. So this video will be more helpful to you for your attempting text section in upcoming exams. So let's start. તો મોડેલ મિલિયોનિયર જે સ્ટોરી છે એના ક્વેશ્ચન આન્સરનો વિડીયો મેં ઓલરેડી મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે, તો તમે જોઈ શકો છો. અને આના સિવાય ક્વેશ્ચન આન્સરની પહેલાં જે 6 to 10 સ્ટોરીઝ છે મોડેલ મિલિયોનિયરથી લઈ અને ડાયમંડ નેકલેસ સુધીની, તો દરેક સ્ટોરીઝ ના જે વિડીયો લેક્ચર્સ છે એ પણ મારી ચેનલ પર અવેલેબલ છે. તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને બીકોમ સેમેસ્ટર 6 ઇંગ્લિશના પ્લેલિસ્ટમાં જઈ અને પહેલાં સ્ટોરી સ્ટડી કરજો અને ત્યારબાદ આ ક્વેશ્ચન આન્સર સ્ટડી કરજો. તો સેકન્ડ સ્ટોરી જે છે ટુ ડિયર બાય લિયો ટોલ્સ્ટોય, તો એના વન લાઇન ક્વેશ્ચન્સ પહેલાં જોઈએ છે આપણે. એક્ઝામમાં તમને આ રીતે પૂછાશે દરેક ક્વેશ્ચન્સ. તો વન લાઇન ક્વેશ્ચન્સ જે છે એક વાક્યોના પ્રશ્નો છે અને ઓપ્શન્સ છે 6માંથી 8 છે, 8માંથી 6 છે. તમને 8 ક્વેશ્ચન આપેલા હશે, એમાંથી 6 લખવાના છે. માર્ક્સ છે 6. પહેલો ક્વેશ્ચન જોઈએ છે, વેર ઇઝ ધ કિંગડમ ઓફ મોનેકો લોકેટેડ? મોનેકો નામનું રાજ્ય ક્યાં આવેલું હતું? આન્સર છે નિયર ધ બોર્ડર્સ ઓફ ફ્રાન્સ એન્ડ ઇટલી. ફ્રાન્સ અને ઇટલીની સરહદ પર આવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઉ મેની મેન વેર ધેર ઇન મોનેકો આર્મી? મોનેકો રાજ્યમાં કેટલા સૈનિકો હતા? આન્સર છે 60 મેન, એટલે કે 60 જણા હતા. વોટ વોઝ ધ ન્યૂ એન્ડ સ્પેશિયલ સોર્સ ઓફ રેવન્યુ ધેટ ધ કિંગ ઓફ મોનેકો હેડ ફાઉન્ડ? મોનેકોના રાજા હતા, એમણે પોતાના રાજ્ય ચલાવવા માટે એક નવો અને સ્પેશિયલ સોર્સ જે ટેક્સ્ટ ક્યાંથી એ લેતા હતા, સૌથી જે સ્પેશિયલ સોર્સ કયો હતો? તો આન્સર છે મની ફ્રોમ ગેમિંગ હાઉસીસ. જે ક્લબની અંદર ગેમ્સ રમવા માટે લોકો આવતા, તો ત્યાંથી એના ઓનર પાસેથી જે ટેક્સ્ટ કલેક્ટ થતો એમનો ન્યૂ અને સ્પેશિયલ સોર્સ ઓફ રેવન્યુ હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ વોઝ ધ ફર્સ્ટ ગવર્મેન્ટ ધ કિંગ ઓફ મોનેકો અપ્રોચ ટુ હેલ્પ વિથ ધ એક્ઝિક્યુશન? મોનેકોના રાજા જ્યારે રાજ્યની અંદર એક મર્ડર થઈ જાય છે અને એ વ્યક્તિને જ્યારે મૃત્યુની સજા કરવામાં આવે છે ત્યારે એક જિલેટિન નામનું એક મશીનની જરૂર હોય છે. તો સૌથી પહેલાં કઈ ગવર્મેન્ટ પાસેથી હેલ્પ માગવામાં આવે છે? કેમ કે ગિલેટિન મશીન જે મોનેકોના રાજા પાસે હતું નહીં, અથવા તો એના એક્સપર્ટ કે જે એને સજા કરી શકે એવા પણ નહોતા. તો એ ગિલેટિન મશીન સૌથી પહેલાં કોની પાસે માગે છે? તો એ છે ફ્રેન્ચ ગવર્મેન્ટ. વિચ વોઝ ધ સેકન્ડ ગવર્મેન્ટ ધ કિંગ ઓફ મોનેકો અપ્રોચ ટુ હેલ્પ વિથ ધ એક્ઝિક્યુશન? હવે ફ્રેન્ચ ગવર્મેન્ટની ફીસ થોડી હાઈ લાગે છે, વધારે લાગે છે, એટલે મોનેકોના રાજા છે બીજી ગવર્મેન્ટ પાસે હેલ્પ માગે છે. તો બીજી ગવર્મેન્ટ કઈ છે? તો બીજું આવે છે ઇટાલિયન ગવર્મેન્ટ. તો આ ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે. હાઉ મચ મની ડીડ ધ ઇટાલિયન ગવર્મેન્ટ આસ્ક ફોર ઇન ઓર્ડર ટુ હેલ્પ વિથ ધ એક્ઝિક્યુશન? કે એ વ્યક્તિને ગિલેટિન મશીન દ્વારા જે મારવાનો છે, તો એ વ્યક્તિનું જે મારવા માટેનું મશીન અને એના એક્સપર્ટ એ બંનેની ફીસ ફ્રેન્ચ ગવર્મેન્ટ પાસે પૂછે છે. તો 16,000 ફ્રેન્ક કહે છે. ફ્રેન્ક ત્યાંનું એક કરન્સી છે, જેમાં આપણે ઇન્ડિયનમાં રૂપીસ છે એ રીતે. તો ઇટાલિયન ગવર્મેન્ટને પૂછે છે તો એ લોકો 12,000 ફ્રેન્ક કહે છે, 12,000 ફ્રેન્ક. તો આ બંનેની પ્રાઇસ છે. ફ્રેન્ચ ગવર્મેન્ટે 16,000 ફ્રેન્ક કીધા, તો એમને વધારે લાગ્યા મોનેકોના કિંગને, અને પછી ઇટાલિયન ગવર્મેન્ટ 12,000 ફ્રેન્ક કહે છે, તો એ પણ કિંગ ઓફ મોનેકોને વધારે લાગે છે. હાઉ મચ મની ડીડ ધ ફ્રેન્ચ ગવર્મેન્ટ આસ્ક ફોર ઇન ઓર્ડર ટુ હેલ્પ વિથ એક્ઝિક્યુશન? ફ્રેન્ચ ગવર્મેન્ટે હેલ્પ કરવા માટે કેટલા પૈસાની વાત કરી? તો એમણે 16,000 ફ્રેન્કની વાત કરી. ઇટાલિયન ગવર્મેન્ટે 12,000ની કરી અને ફ્રેન્ચ ગવર્મેન્ટે 16,000ની કરી. વાય ડીડ ધ કાઉન્સિલ ડિસાઇડ ટુ ચેન્જ ધ ડેથ સેન્ટેન્સ ટુ એન ઇમ્પ્રિઝનમેન્ટ ફોર અ લાઈફ? સૌથી પહેલાં એમને મૃત્યુદંડની સજા કરવાની વાત કરી રાજાએ, કે એ વ્યક્તિએ મર્ડર કર્યું છે. અત્યાર સુધીમાં આ દેશમાં ક્યારેય કોઈ વ્યક્તિએ મર્ડર નથી કર્યું, તો આપણે આને મૃત્યુદંડની સજા આપીએ. પણ જ્યારે ફ્રેન્ચ ગવર્મેન્ટ અને ઇટાલિયન ગવર્મેન્ટને હેલ્પ માગવાની વાત આવે છે, તો ઘણા બધા પૈસાની વાત કરે છે, ઘણા બધા ફ્રેન્કની વાત કરે છે. અને ત્યારે રાજા એક મંડળી બેસાડે છે અને નક્કી કરે છે કે આપણે એમને લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ, એટલે કે આજીવન કેદ, જેલની અંદર આજીવન રહેશે એવી આપણે એમને સજા ડિક્લેર કરી દઈએ. તો વાય ડીડ ધ કાઉન્સિલ ડિસાઇડ ટુ ચેન્જ ધ ડેથ સેન્ટેન્સ ટુ એન ઇમ્પ્રિઝનમેન્ટ ફોર અ લાઈફ? પ્રશ્ન એ છે કે કાઉન્સિલે ડેથ સેન્ટેન્સને ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફમાં શું કામ કન્વર્ટ કરી દીધી, એટલે કે મૃત્યુદંડમાંથી એમને આજીવન જેલની સજા શું કામ કરી?
આન્સર છે ધે થોટ ઇટ વુડ બી ચીપર ધેન એક્ઝિક્યુટિંગ હિમ, કે એમને એક્ઝિક્યુટિંગ કરવા કરતાં આ રસ્તો જે છે એને મૃત્યુ આપવા માટે 16,000 ફ્રેન્ક અથવા તો 12,000 ફ્રેન્ક આપવા પડશે. એના કરતાં બેટર છે કે એમને આજીવન જેલમાં રાખીએ તો એ આપણને સસ્તું પડશે. એટલા માટે જે મૃત્યુદંડને બદલે એ લોકોએ લાઈફ ટાઈમ ઇમ્પ્રેઝનમેન્ટ એટલે કે આજીવન કેદની સજા કરી. નેક્સ્ટ આવે છે વોટ વોઝ ધ કોસ્ટ ઓફ ગવર્મેન્ટ વોઝ ઇન્કરિંગ ટુ કીપ ધ મર્ડરર એઝ અ સ્ટેટ પ્રિઝનર, કે સરકાર જ્યારે એ વ્યક્તિને જે કેદીને પોતાના જેલની અંદર રાખે છે તો આખા વર્ષનો ખર્ચ કેટલો થાય છે? મોર દેન 600 ફ્રેન્ક્સ પર યર, કે એક વર્ષના 600 ફ્રેન્ક કરતાં પણ વધારે પૈસા થાય છે. જ્યારે એ કેદીને જેલમાં રાખવામાં આવે છે ત્યારે એનો આખા વર્ષનો ખર્ચ 600 ફ્રેન્ક કરતાં પણ વધી જાય છે. What was the first provision that was taken away from the prisoner as a means of cutting the cost? અને પછી રાજા નક્કી કરે છે કે 600 ફ્રેન્ક એક વર્ષના આ કેદી પાછળ આપણે વાપરીએ છીએ તો એ તો ખૂબ ઘણા બધા વધારે છે, અને એટલે નક્કી કરે છે કે આનો થોડો કોસ્ટ ઘટાડી દઈએ. એટલે સૌથી પહેલી વસ્તુ શું કરે છે એ લોકો? તો આન્સર છે ગાર્ડ આઉટસાઇડ ઇઝ રૂમ, કે સૌથી પહેલાં તો એ લોકો એવું નક્કી કરે છે કે એ કેદીના જેલની બહાર જે વોચમેન રાખેલો છે, ગાર્ડ રાખેલો છે, એનું ધ્યાન રાખવા માટે એને આપણે દૂર કરી દઈએ. એટલે એને પગાર દેવાનો અડધો ખર્ચ બચી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વોઝ ધ સમ ઓફ પેન્શન ધેટ ધ ગવર્મેન્ટ ઓફર્ડ ટુ ધ પ્રિઝનર. જ્યારે નક્કી થયું કે ગવર્મેન્ટે નક્કી કર્યું કે આમને જેલમાંથી આપણે છોડી દઈએ પણ એક યરલી પેન્શન નક્કી કરીએ, વર્ષનું પેન્શન નક્કી કરીએ, અને પછી આ જે વ્યક્તિ જે છે એને આપણે અહીંયા નથી રાખવું પણ આપણે એને પેન્શન આપશું જેથી કરીને અહીંયાથી જતો રહી. તો કેટલું પેન્શન નક્કી થયું? તો એ થાય છે 600 ફ્રેન્ક્સ એટલે કે 600 ફ્રેન્ક. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડીડ ધ પ્રિઝનર ડુ વિથ ધ લેન્ડ હી બોટ ફ્રોમ ધ મની હી રિસીવ્ડ. હવે એ કેદીને રાજા પાસેથી જે પૈસા મળે છે, પેન્શન મળે છે, એમાંથી એણે શું કર્યું? સ્ટાર્ટેડ માર્કેટ ગાર્ડનિંગ, કે એમાંથી એમણે જમીન લીધી અને પછી એણે શાકભાજી અને ફ્રૂટ્સનું એક ખેતી ચાલુ કરી દીધી. માર્કેટ ગાર્ડનિંગ, જે મોનેકો રાજ્યની બહાર જઈને એમણે જમીન ખરીદી અને આ રીતે માર્કેટ ગાર્ડનિંગ ચાલુ કર્યું. નેક્સ્ટ છે હાઉ વેર ધ પીપલ ઓફ મોનેકો. મોનેકો રાજ્યના લોકો કેવા હતા? તો આન્સર છે પીસ લવિંગ, એકદમ શાંતિપ્રિય લોકો હતા. પછી છે વાય વેર મેની પીપલ વિઝિટિંગ મોનેકો ફોર એન્જોઈંગ. મોનેકો રાજ્યની અંદર લોકો ફરવા માટે શું કામ જતા હતા? કયા કામથી, શું એન્જોયમેન્ટ કરવા માટે જતા હતા? બહારના લોકો મોનેકોની અંદર શા માટે આવતા હતા? તો આન્સર છે ગેમ્બલિંગ, એટલે કે જુગાર રમવા માટે અથવા તો ક્લબની અંદર ગેમ્સ રમવા માટે. વોટ વોઝ ધ હિચ ધ કિંગ ઓફ મોનેકો હેડ ઇન કેરિંગ આઉટ ધ પનિશમેન્ટ. મોનેકોના રાજા છે એમને કેદીને સજા આપવા માટે કયો પ્રોબ્લેમ નડતો હતો, શું મુશ્કેલી આવતી હતી? તો આન્સર છે લેક ઓફ એક્સપર્ટ એક્ઝિક્યુટર એન્ડ ગિલેટિન, કે ગિલેટિન મશીન અને એ ગિલેટિન મશીનને જે ચલાવી શકે એ પ્રકારનો જે એક્સપર્ટ એ બંને એમની પાસે નહોતું. તો આ એને એક પ્રોબ્લેમ હતો કેદીને એનું જે મૃત્યુદંડની સજા આપવા માટે. ફ્રોમ વેર વોઝ ધ ફૂડ બી બ્રોટ ફોર ધ કન્વિક્ટ. કન્વિક્ટ એટલે કે ક્રિમિનલ. આ કેદીનું જમવા માટેનું, જ્યારે એને જેલમાં પૂરે છે ત્યારે એનું જમવાનું ક્યાંથી આવતું હતું? તો આન્સર છે ધ રોયલ કિચન, એટલે કે રાજાનું જે મેઇન જે એના મહેલનું કિચન હતું, રસોડું હતું, ત્યાંથી એનું જમવાનું આવતું હતું. તો આ આપણે વન લાઇન ક્વેશ્ચન્સ લગભગ આપણે 16 જેટલા જોયા. આ 2 ડિયર નામની સ્ટોરીમાં વન લાઇન ક્વેશ્ચન ટોટલ એટલા જ છે. એના પછીના તમને શોર્ટ ક્વેશ્ચન્સ પણ એક્ઝામમાં પૂછાશે, તો એ આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 2 ઇન્સ્ટ્રક્શન્સ શોર્ટ આન્સર ક્વેશ્ચન, ટૂંકમાં જવાબ આપો. ઓપ્શન્સ 3/5, તમને 5 સ્ટોરીમાંથી 5 ક્વેશ્ચન્સ પૂછાયેલા હશે, એમાંથી કોઈ પણ 3 તમારે લખવાના છે અને એના માર્ક્સ છે 9. તો 2 ડિયર નામની સ્ટોરીમાં જેટલા પણ શોર્ટ ક્વેશ્ચન્સ છે એ આપણે કવર કરીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડઝ ધ ઓથર ડિસ્ક્રાઇબ ધ કિંગ ઓફ મોનેકો. જે આ રાઇટર છે લિયો ટોલ્સ્ટોય, એમણે મોનેકોનું રાજ્યને કઈ રીતે વર્ણન કર્યું છે સ્ટોરીની અંદર? આન્સર છે ધ કિંગડમ ઓફ મોનેકો ઇઝ અ સ્મોલ કિંગડમ. મોનેકો નામનું રાજ્ય હતું, બહુ નાનું રાજ્ય હતું. ઇટ હેડ પોપ્યુલેશન ઓફ 7,000 પીપલ. ત્યાં માત્ર 7,000 જેટલા લોકોની વસ્તી હતી. ઇટ હેડ અ રિયલ કિંગ. ત્યાં સાચો એક રાજા હતો. દે ઓલ્સો હેવ અ પેલેસ, કોર્ટિયર્સ, મિનિસ્ટર્સ એન્ડ અ બિશોપ. ત્યાં એક મહેલ હતો એમનો, કોર્ટિયર એમના દરબારી લોકો હતા, મિનિસ્ટર્સ મંત્રીઓ હતા અને બિશોપ એટલે કે પાદરી પણ હતા. They have an army of 60 people. ત્યાં 60 સોલ્જર્સની આર્મી પણ હતી. They earned major income from the tax and gaming house. એ લોકો મોટાભાગની ઇન્કમ છે એ એમની ટેક્સ અને ગેમિંગ હાઉસીસમાંથી મેળવતા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ વેર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટેક્સ લેવીડ ઓન ધ પીપલ ઓફ મોનેકો. મોનેકો રાજ્યમાં રહેતા લોકો ઉપર કયા કયા પ્રકારના ટેક્સ લાદવામાં આવ્યા હતા?
There were taxes on tobacco, wine, spirits, and poll tax. The most important was the tax on gaming houses. જે રાજાને ટેક્સ મળતો હતો એ ટોબેકો એટલે કે જે તમાકુના વેપારીઓ છે તેની પાસેથી આવતો હતો, વાઇન દારૂ જે વેચતા હતા એમની પાસેથી, સ્પિરિટ્સ અને પોલ ટેક્સ. તો આ રીતે અલગ અલગ જગ્યાએથી ટેક્સ રાજા કલેક્ટ કરતા હતા. પણ મેઇન જે ટેક્સ હતો એ ગેમિંગ હાઉસીસ, જે ગેમ્સ રમવા માટે જે ક્લબમાં લોકો આવતા તો એના ઓનર પાસેથી કલેક્ટ થતો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ક્રાઇમ વોઝ કમિટેડ ઇન મોનેકો ધેટ હેડ નેવર બીન કમિટેડ બિફોર? વોટ વોઝ ડન વન્સ ધ ક્રાઇમ વોઝ ડિસ્કવર્ડ? મોનેકો નામના રાજ્યની અંદર સૌથી પહેલાં કોઈ વ્યક્તિ અત્યાર સુધી ક્યારેય કોઈ ક્રાઇમ નથી કર્યો, એ ક્રાઇમ શું થાય છે, અને જ્યારે પણ ખબર પડે છે કે વ્યક્તિએ ક્રાઇમ કર્યો છે પછી શું પરિસ્થિતિ થઈ છે? તો એક ક્વેશ્ચનનો આન્સર છે, ધ ક્રાઇમ ઓફ મર્ડર વોઝ કમિટેડ ઇન મોનેકો. મોનેકો નામના રાજ્યમાં એક મર્ડરનો ગુનો થાય છે. ઇટ વોઝ નેવર ડન બિફોર. આ ગુનો અત્યાર સુધી કોઈ વ્યક્તિએ કર્યો નહોતો. વન્સ ધ ક્રાઇમ વોઝ કમિટેડ ઓલ ધ લીગલ પ્રોસિજર્સ વેર અંડરટેકન. એક વખત આ ગુનો થાય છે ત્યાર પછી મર્ડરનો જે વ્યક્તિ ગુનો કરે છે પછી બધી લીગલ કાયદાકીય પ્રોસિજર્સ થાય છે. દેવેર જજીસ, બેરિસ્ટર્સ એન્ડ જ્યુરીમેન. પછી દરેક જજ છે અથવા તો જ્યુરીમેન છે, બેરિસ્ટર્સ છે, મંત્રીઓ છે, બધાની મિટિંગ બેસે છે અને નક્કી થાય છે કે આમને કઈ સજા કરવી. Then they decided the criminal to death sentence. અને પછી બધા સાથે નક્કી કરે છે કે આમને મૃત્યુદંડની સજા આપીએ, જેમ ઇન્ડિયાની અંદર અત્યારે ફાંસી આપવામાં આવે છે એ રીતે. વોટ પનિશમેન્ટ ડીડ ધ જજીસ અનાઉન્સ ફોર ધ મર્ડરર? જે મર્ડરર માટે દરેક જજીસ કઈ પનિશમેન્ટ નક્કી કરે છે? ધ જજીસ અનાઉન્સ ધ ડેથ સેન્ટેન્સ ફોર ધ મર્ડર્ડ. કે જે વ્યક્તિએ મર્ડર કર્યું છે એના માટે મૃત્યુની સજા નક્કી થઈ છે. They had conducted legal process for it. અને પછી એ લોકો એના માટેની લીગલ પ્રોસેસ પણ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ હિચ એટલે કે પ્રોબ્લેમ ઇન એક્ઝિક્યુટિંગ ધ ડેથ પનિશમેન્ટ? વ્યક્તિને મૃત્યુની સજા કરવામાં આવે છે તો એના માટે સરકારને કયો પ્રોબ્લેમ નડે છે? તો મર્ડરરને સજા કરવા માટે રાજાને કયો પ્રોબ્લેમ નડતો હતો એ જોઈએ. ધ કિંગડમ ઓફ મોનેકો હેડ પોપ્યુલેશન ઓફ 7,000. મોનેકો નામના રાજ્યની અંદર જે વસ્તી હતી એ 7,000 લોકોની હતી. ઇટ હેઝ આર્મી ઓફ 60 પીપલ. જે આર્મી હતી એ 60 જણાની હતી. આ ડિજિટ ખાસ કરીને સ્ટુડન્ટ્સ યાદ રાખજો, એક્ઝામમાં તમને વન લાઇન ક્વેશ્ચન્સમાં ખાસ પૂછાશે. સડનલી ધેર વોઝ અ ક્રાઇમ ઓફ મર્ડર એન્ડ અ ક્રિમિનલ હેડ બીન સેન્ટેન્સ ફોર એક્ઝિક્યુશન. અચાનક જ કોઈ વ્યક્તિ આ રાજ્યની અંદર મર્ડર કરે છે અને એ ક્રિમિનલને એક સજા કરવાનું નક્કી થાય છે કે એને એક મૃત્યુદંડની સજા આપીએ. The hitch in executing a death sentence is that they didn't know the process of cutting heads off. અને ફોરેનની અંદર જ્યારે આ સ્ટોરી લખાય ત્યારે વ્યક્તિને ગિલેટિન મશીનમાં એનું માથું નાખી દેવામાં આવે ને ઉપરથી એક પ્લેટ પસાર થઈ અને વ્યક્તિનું માથું કપાઈ જાય તો એને ગિલેટિન મશીન કહેવાય છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને એ મશીનના પિક્ચર્સ પણ દેખાડશે. તો આ રીતની જે પ્રોસેસ હોય છે તો એ લોકો નક્કી કરે છે કે આપણે એને ડેથ સેન્ટેન્સ મૃત્યુની સજા તો આપવી છે પણ ગિલેટિન મશીન આપણી પાસે છે નહીં રાજ્યમાં, અને એ ગિલેટિન મશીનને પ્રોસેસ આપણને ખબર નથી, માણસનું માથું જે કાપવાની જે પ્રોસેસ છે ને તો કઈ રીતે કરીએ? The amount which offered by France and Italy for executing is too expensive for King Lear. રાજાએ ફ્રાન્સ કન્ટ્રીની અને ઇટાલિયન ગવર્મેન્ટ, ફ્રાન્સ અને ઇટલી બંને ગવર્મેન્ટની સલાહ લીધી પણ એ લોકોએ જે ચાર્જ એ લોકોનો કીધો છે ગિલેટિન મશીન અને એક્સપર્ટનો એ ખૂબ મોંઘો હતો. This is the obstacles in the path of death punishment. અને આ રીતે જે ખૂબ એક્સપેન્સિવ, બહુ મોંઘો હતો એ લોકોનો ભાવ, તો એને કારણે પછી એ લોકો આ મૃત્યુની જે સજા છે વ્યક્તિને જે આપવાની છે એ લોકોને એ પ્રોબ્લેમ નડતો હતો કે એ લોકો ડેથ સેન્ટેન્સ આપી નહોતા શકતા. Next question છે, when it was discovered that the punishment could not be carried out due to absence of guillotine, what did the minister decide to do? What was the response they received? જ્યારે ખબર પડી કે આ વ્યક્તિને જે સજા આપવાની છે એ ગિલેટિન મશીન નથી એટલે નથી આપી શકતા તો મંત્રીઓએ શું નક્કી કર્યું? What was the response they received? અને પછી દરેક વ્યક્તિનો રિસ્પોન્સ શું હતો? It was discovered that the punishment could not be executed due to absence of guillotine machine to cut the head. તો ગિલેટિન મશીનને કોઈ વ્યક્તિનું માથું કાપી નાખવાનું મશીન કહેવાય છે. તો એ મશીન જ્યારે સજા કરવાની હતી ત્યારે રાજ્યમાં હતું નહીં. ધ મિનિસ્ટર ડિસાઇડ ટુ સેન્ડ એન ઇન્ક્વાયરી ટુ ફ્રાન્સ ફોર એક્ઝિક્યુશન. બધા મંત્રીઓએ નક્કી કર્યું કે આપણે ફ્રાન્સ ગવર્મેન્ટ પાસે એમની હેલ્પ માગીએ. તે એસ્ટિમેટેડ 16,000 ફ્રેન્ક વિચ વોઝ ટુ ડિયર, મીન્સ એક્સપેન્સિવ ફોર ધેમ. અને ફ્રેન્ચ ગવર્મેન્ટે એવું કીધું કે અમે ગિલેટિન મશીન
અને એક્સપર્ટ આપશો પણ એના પૈસા થશે 16,000 ફ્રેન્ક, કે જે મોનેકો રાજ્ય માટે ખૂબ મોંઘું હતું. દેન દે હેવ સેન્ટ એન ઇન્ક્વાયરી ટુ ઇટાલિયન ગવર્મેન્ટ, અને પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે ઇટાલિયન ગવર્મેન્ટ પાસે હેલ્પ માંગીએ. દે એસ્ટિમેટેડ 12,000 ફ્રેન્ક વિચ વોઝ ઓલ્સો એક્સપેન્સિવ ફોર ધેમ, અને એ લોકોએ 12,000 ફ્રેન્કની વાત કરી, જે પણ એના માટે બહુ મોંઘું હતું મોનેકોના રાજ્યની અંદર. નેક્સ્ટ આવે છે વાય વોઝ કન્વિક્ટ પનિશમેન્ટ ચેન્જ ફ્રોમ વન ડેથ સેન્ટેન્સ ટુ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ. જે ગુનેગારે જે મર્ડર કર્યું હતું એના માટે જે સજા નક્કી થઈ છે, તો એમાં મૃત્યુદંડની સજાને બદલે આજીવન કેદની સજામાં શું કામ ફેરવાઈ ગઈ? આન્સર છે the hitch in executing the death sentence is that they didn't know the process of cutting heads off. કે વ્યક્તિને જે મૃત્યુની સજા આપવાની હતી પણ એ લોકોને પ્રોસેસ ખબર નહોતી કે ગિલેટિન મશીનથી વ્યક્તિનું માથું કઈ રીતે કાપવું. The amount which offered by France in Italy for execution service was too expensive for the government. જ્યારે ફ્રેન્ચ અને ઇટલી ગવર્મેન્ટ પાસે જે હેલ્પ માંગવામાં આવી પણ એ લોકોનો ચાર્જ ખૂબ વધારે પડતો હતો. ઇવન આર્મી ઓફ મોનિકો ઓલ્સો ડિનાઇડ ટુ એક્ઝિક્યુટ ધ ક્રિમિનલ. જ્યારે ફ્રેન્ચ અને ઇટાલિયન ગવર્મેન્ટને પૂછવામાં આવે છે કે તમે આ એક્સપર્ટ અને ગિલેટિન મશીન મોકલશો, પણ એ લોકો ફ્રેન્ચ ગવર્મેન્ટ 16,000 ફ્રેન્ક કહે છે અને ઇટાલિયન ગવર્મેન્ટ 12,000 ફ્રેન્ક કહે છે. બંને ખૂબ મોંઘું લાગે છે. પછી રાજા છે એ આર્મી મેનને પૂછે છે કે શું તમે વ્યક્તિનું મર્ડર કરી શકશો? ત્યારે આર્મી મેન પણ ના પાડે છે કે અમને મિલિટરીમાં આવી ટ્રેનિંગ નથી મળી કે અમે કોઈ વ્યક્તિનું આ રીતે મર્ડર કરીએ. By thinking over these aspects, punishment was changed from one death sentence to life imprisonment. આ બધા જ પાસાને ધ્યાનમાં રાખીને પછી રાજાએ નક્કી કર્યું કે આ વ્યક્તિને ગિલેટિન મશીન કે એમના એક્સપર્ટ છે નહીં, અથવા તો કોઈ મિલિટરી મેન એનું મર્ડર કોઈ એનું મૃત્યુ આપી શકે એમ નથી, તો આપણે બેટર છે કે આપણે એમને લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે આજીવન કેદની સજા અનાઉન્સ કરી દઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ અરેન્જમેન્ટ્સ વેર મેડ ટુ કીપ ધ મર્ડરર ઇન ધ પ્રિઝન. કે કોઈ જે મર્ડરર હતો જેણે મર્ડર કર્યું હતું તો એમને જેલની અંદર રાખવા માટે કઈ કઈ વ્યવસ્થાઓ કરવામાં આવી? દે હેવ રિક્રુટેડ ગાર્ડ આઉટસાઇડ ધ પ્રિઝન. સૌથી પહેલાં તો રાજાએ નક્કી કર્યું કે એ વ્યક્તિ કેદી જેલમાંથી જતો ન રહે એના માટે જેલની બહાર એક ગાર્ડ રાખવામાં આવે, એક એનું ધ્યાન રાખવા માટે વ્યક્તિને બેસાડવામાં આવે અને એને આપણે પગાર ચૂકવશું. હી કેપ્ટ વોચ ઓન ધ ક્રિમિનલ, અને એ ક્રિમિનલ ઉપર નજર રાખશે. ધ ગાર્ડ બ્રોટ ફૂડ ફોર ધ પ્રિઝનર ફ્રોમ ધ પેલેસ કિચન. આ ગાર્ડ જે છે એ પેલેસના કિચન એટલે કે મહેલના કિચનમાંથી જમવાનું લઈ આવી અને એને જેલમાં આપશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વાય ડીડ ધ કાઉન્સિલ ડિસાઇડ ટુ ડિસમિસ ધ ગાર્ડ. કે કાઉન્સિલે રાજાના જે મંત્રીઓ હતા એમણે શું કામ નક્કી કર્યું કે આ ગાર્ડને આપણે છૂટો કરી દેવો જોઈએ? ધ એન્ટાયર પ્રોસેસ ઓફ કીપિંગ ધ ગાર્ડ એન્ડ ફૂડ કોસ્ટેડ 600 પર યર. કે જે આખી પ્રોસેસ હતી કે એક વર્ષ માટે એ લોકોએ કેદીને જેલમાં રાખે છે તો એનો ખર્ચ છે 600 ફ્રેન્ક કરતાં પણ વધારે થાય છે. ધ કાઉન્સિલ ફાઉન્ડ ઇટ એક્સપેન્સિવ. અને રાજાને અથવા તો એ મંત્રીઓને જ્યારે બેઠક મળે છે ત્યારે એવું લાગે છે કે આ કેદીને આખા વર્ષ માટે રાખવાનો ખર્ચ છે ખૂબ મોંઘો છે. તે ડિસમિસ ધ ગાર્ડ, અને પછી એ લોકો નક્કી કરે છે કે ગાર્ડને આપણે છૂટો કરી દઈએ છીએ, કેદીને એમને ખાલી રાખશું આપણે. દે વોન્ટેડ ધ ક્રિમિનલ ટુ રન અવે ફ્રોમ ધ પ્રિઝન. અને એ લોકો નક્કી કરે છે કે જો ગાર્ડને આપણે નહીં રાખીએ, ગાર્ડને છૂટો કરી દેવામાં આવશે તો કેદી છે આપોઆપ જેલમાંથી ભાગી જશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વાય ડીડ ધ પ્રિઝનર નોટ એસ્કેપ ફ્રોમ ધ પ્રિઝન? વોટ કમ્પ્લેન્ટ્સ ડીડ હી લોઝ? કેદીને જ્યારે એનો જે ગાર્ડને છૂટો કરી દેવામાં આવે છે નોકરીમાંથી, છતાં પણ કેદી છે એ જેલમાંથી જવાનું નામ નથી લેતો, ના પાડે છે કે હું જેલમાંથી નહીં જાઉં. તો કઈ કઈ કમ્પ્લેન્ટ્સ કરે છે કેદી છે? ધ કિંગ એન્ડ ધ કાઉન્સિલ વોન્ટેડ ધ ગાર્ડ ટુ એસ્કેપ ફ્રોમ ધ પ્રિઝન. રાજા અને એના કાઉન્સિલ, એની જે મંત્રીઓની જે કમિટી હતી, એ લોકો એવું ઈચ્છતા હતા કે આ વ્યક્તિ કેદી છે એ જેલમાંથી જતો રહે, અને એટલે જ એ લોકોને ગાર્ડને છૂટો કરી દીધો હતો. કેમ કે જો કેદીને જેલમાં રાખે તો રાજાના રાજ્ય ઉપર ઘણો બધો ખર્ચ આવતો હતો. બટ હી ડીડન્ટ એસ્કેપ ફ્રોમ ધ પ્રિઝન. પણ એ જેલમાંથી બહાર ભાગીને ન ગયો. હી ગોટ ફ્રી ફૂડ ફ્રોમ ધ પ્રિઝન. એને જેલમાં મફતનું ખાવાનું મળતું હતું. હી કમ્પ્લેન્ડ ધેટ હી ડીડન્ટ વોન્ટ ટુ ગો બીકોઝ નબડી વુડ ગીવ હિમ વર્ક ડ્યુ ટુ ધ સેન્ટેન્સ ગિવન ફોર હિઝ ક્રાઇમ. એમણે એવી ફરિયાદ કરી કે જો તમે મને જેલમાંથી છોડી દેશો તો લોકો મને કામ ઉપર નહીં રાખે, કેમ કે તમે મને એક જેલની અંદર એક સજાના ભાગરૂપે તમે મને જેલમાં આજીવન કેદની સજા આપેલી છે, તો કોઈ પણ વ્યક્તિ મને કામ નહીં આપે તો હું ખાવાનું કઈ રીતે ખાઈશ? તો બેટર છે કે હું જેલમાં જ રહું અને અહીંયાથી મને 3 ટાઈમ રાજાના કિચનમાંથી જમવાનું મળે છે તો એ હું એન્જોય કરીશ.
He also complained that he had to go to kitchen for his food as there was nobody to bring food for him. અને એમણે એવી પણ ફરિયાદ કરી કે મારે રાજાના કિચન સુધી જવું પડે છે કેમ કે અહીંયા ગાર્ડ હવે છે નહીં, તો મારે પોતે જ આ કિચનમાંથી જમવાનું લાવવું પડે છે કેમ કે કોઈ પણ વ્યક્તિ મને ફૂડ લઈને આપતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ વોઝ ધ પ્રાઇસ ધ ગવર્મેન્ટ હેડ ટુ પે ઇન ઓર્ડર ટુ મેક ધ પ્રિઝનર ગો અવે. જે સરકારને આ વ્યક્તિને, જે કેદીને મોકલવા માટે જે પ્રાઇસ નક્કી કરે છે કે કેદી જો જેલમાંથી આજીવન જતો રહે તો અમે તમને એક પેન્શનના રૂપમાં પૈસા આપશું કે જો તમે અહીંયાથી જતા રહ્યો તો એ શું નક્કી થયું છે? The government decided to pay an annual pension of 600 francs to the prisoner. સરકાર નક્કી કરે છે કે અમે કેદીને વર્ષના 600 ફ્રેન્ક જેટલા પૈસા આપશું. With this agreement, the prisoner agreed to go away from the prison. અને આ એગ્રીમેન્ટ દ્વારા કેદી છે એ નક્કી કરે છે કે સારું, હું પેન્શન લઈ લઈશ અને આ જેલ છોડીને જતો રહીશ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અકોર્ડિંગ ટુ ધ ઓથર વોટ વોઝ ધ ગુડ થિંગ ફોર ધ મર્ડરર. ઓથરના મત પ્રમાણે, લિયો ટોલ્સ્ટોયના મત પ્રમાણે કેદી માટે સૌથી સારી વસ્તુ કઈ હતી? According to the author, crime was done in the country where expenses played a key role for the country. ઓથરના એટલે કે રાઇટરના મત પ્રમાણે દેશની અંદર જે મહત્વનો રોલ જે પ્લે કર્યો એ કેદીએ નહીં પણ જે રાજ્યની અંદર જે મર્ડરરે જે મર્ડર કર્યું પણ એના ઉપરનો જે ખર્ચ થાય છે એ રાજ્યને ખૂબ મોંઘો લાગે છે, તો એ સૌથી મહત્વની બાબત છે. ક્રાઇમ ઇઝ સ્મોલર દેન એક્સપેન્સીસ ઇન ધ કિંગડમ ઓફ મોનેકો. મોનેકો નામના રાજ્યની અંદર ક્રાઇમ કરતાં, ગુના કરતાં જે ગુનાહિત જે મર્ડરર છે એનો જે ખર્ચ છે રાજ્યને એ સૌથી વધારે અઘરો લાગે છે, મોટો લાગે છે, તો એ અહીંયા કવિ કહે છે, રાઇટર કહે છે. નેક્સ્ટ આવે છે ક્વેશ્ચન નંબર 3, ઇન્સ્ટ્રક્શન્સ, શોર્ટ ક્વેશ્ચન્સ, શોર્ટ નોટ્સ અથવા લોંગ ક્વેશ્ચન્સ. ઓપ્શન્સ 2/4, માર્ક્સ છે 15. તો તમને ત્રીજો ક્વેશ્ચન પૂછાશે કે જે શોર્ટ નોટ્સ હશે, ટૂંક નોંધ હશે, એના ઓપ્શન્સ છે 4માંથી 2 તમારે લખવાની રહેશે. તમને 5 સ્ટોરી, 6 થી 10 સ્ટોરીમાંથી 4 શોર્ટ નોટ પૂછાશે અથવા તો તમને 4 લોંગ ક્વેશ્ચન પૂછાશે. પણ છેલ્લી લગભગ 2 થી 3 વર્ષથી જે એક્ઝામ્સ લેવાય છે એમાં શોર્ટ નોટ જ પૂછાય છે, તો મેં શોર્ટ નોટના ફોર્મમાં જ ક્વેશ્ચન્સ બનાવ્યા છે. 4 શોર્ટ નોટ આપેલી હશે, એમાંથી 2 લખવાની છે, માર્ક્સ છે 15. એટલે એક શોર્ટ નોટ છે 7.5, 7.5 માર્ક્સની હશે. એક્ઝામમાં તમને જે શોર્ટ નોટ પૂછાય છે એ તમે મેક્સિમમ 3 પેજની અને મિનિમમ 2 પેજની લખી શકો છો. જોઈએ છે ધ કિંગડમ ઓફ મોનેકો. હવે તમને મોનેકો નામનું રાજ્ય હતું એના ઉપર શોર્ટ નોટ પૂછાઈ શકે, તો જોઈએ છે આપણે. ધ મોનેકો ઇઝ અ ટાઇની સ્મોલ કિંગડમ નિયર ધ બોર્ડર્સ ઓફ ફ્રાન્સ એન્ડ ઇટલી ઓન ધ સોર્સ ઓફ ધ મેડિટેરિયન સી. મેડિટેરિયન જે દરિયા કિનારો છે એના બોર્ડર પર, ફ્રાન્સ અને ઇટલીની બોર્ડર પાસે મોનેકો નામનું નાનું રાજ્ય આવેલું હતું. ધ કિંગડમ હેઝ ધ પોપ્યુલેશન ઓફ ઓનલી 7,000 પીપલ. આ રાજ્યની અંદર 7,000 લોકોની વસ્તી હતી. In this toy kingdom, there is a real kinglet. He has a palace, courtiers, ministers, bishops, generals, an army of only 60,000. 60 સોલ્જર્સ. આ નાનું ટોય કિંગડમ એટલે એકદમ નાનું રમકડાનું રાજ્ય તો ન કહી શકીએ, પણ વસ્તી ખૂબ ઓછી હતી, એટલે એકદમ નાના રાજ્યની અંદર સાચો એક રાજા હતો. એ લોકોનો પોતાનો પેલેસ હતો, મહેલ હતો, કોર્ટિયર્સ દરબારી લોકો હતા, મિનિસ્ટર્સ મંત્રીઓ હતા, બિશોપ એટલે કે એમના ચર્ચના પાદરી હતા, જનરલ્સ બીજા સામાન્ય લોકો હતા, અને 60 જણાની આર્મી હતી અને બાકીના સામાન્ય લોકો રહેતા હતા. There were also taxes in this kingdom. આ રાજ્યની અંદર ટેક્સ પણ લેવામાં આવતો હતો. Tax on tobacco and on wine and spirit and poll tax. Tax taken from the each citizen in the state. Tobacco, wine, spirit અને poll tax આ બધા જ ટેક્સ લેવામાં આવતા હતા અને રાજ્યમાં રહેતા દરેક સિટીઝન, દરેક નાગરિક પાસેથી ટેક્સ લેવામાં આવતો હતો. The revenue from the tax was very low. ટેક્સની જે રેવન્યુ હતી એ બહુ ઓછી હતી. It was harder for the king to feed his courtiers and officials and to keep himself. રાજા જે ટેક્સ લેતા હતા એનાથી પોતાના દરબારી લોકોને, પોતાના ઓફિશિયલ્સને અને પોતાની જાતને સર્વાઈવ કરવા માટેનું જેટલું પણ જરૂરી હોય એટલો જ ટેક્સ લેતા હતા. The king had started gaming house to gain the special source of income where people play roulette. રૂલેટ નામની એક ગેમ છે, તમે ગૂગલ પર સર્ચ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આ ગેમ કેવી હોય છે. તો એ એક પ્રકારની ગેમ છે રૂલેટ. તો એ રાજાએ પોતાના રાજ્યની અંદર સ્ટાર્ટ કરે છે કે જ્યાંથી ટેક્સ એમને મળી શકે. People play and whether they win or lose, the keeper always gets a percentage on the turnover. લોકો આવીને રમતા, એ લોકો જીતે કે હારે, પણ એના જે ઓનર હતા એ લોકો અમુક પર્સન્ટેજ છે, અમુક હિસ્સો છે
રાજાને ટેક્સના સ્વરૂપમાં આપતા. એન્ડ આઉટ ઓફ હિઝ પ્રોફિટ્સ હી પેઝ અ લાર્જ સમ ટુ ધ કિંગ. અને એ પોતાના પ્રોફિટમાંથી જે ક્લબના ઓનર જે છે રૂલેટ જે ગેમ પોતાની ક્લબમાં રમાડે છે એ અમુક હિસ્સો છે રાજાને મોકલતા. ધીસ ઇઝ ઓનલી કિંગડમ વિથ ગેમિંગ હાઉસીસ એસ્ટાબ્લિશ લેફ્ટ ઇન યુરોપ. યુરોપની અંદર આ એક જ એવું રાજ્ય હતું કે જ્યાં રૂલેટ નામની ગેમ રમાતી હતી. In other countries it was banned because it harmed more to people. બીજા રાજ્યો કે બીજા દેશોમાં આ ગેમને બેન કરી દેવામાં આવી હતી, જેમ પબજીને બેન કરી દેવામાં આવી હતી એ રીતે. તો શું કામ? તો કે આને કારણે ઘણા બધા લોકો સુસાઇડ કરતા, ઘણા બધા એક પ્રકારનું જુગાર હતું, ઘણા બધા લોકો હારી જતા, તો ઘણા બધા ક્રિમિનલ એક્ટ થતા, અથવા તો કોઈ વ્યક્તિ સુસાઇડ કરી લે. તો આ ગેમ હતી લોકો માટે ખૂબ નુકસાનકારક હતી, એટલે આ ગેમને ઘણા બધા રાજ્યોમાં બેન કરી દેવામાં આવી હતી. મેની પીપલ અક્રોસ ધ અધર કન્ટ્રીઝ યુઝ ટુ વિઝિટ મોનેકો ટુ પ્લે ધ ગેમલિંગ. પણ જે લોકોને આ રૂલેટ નામની ગેમ રમવી હોય એ લોકો મોનેકો નામના રાજ્યમાં આવતા અને આ ગેમ રમતા. ધ પીપલ ઓફ ધીસ કિંગડમ મોનેકો વેર પીસ લવિંગ. મોનેકો રાજ્યના લોકો છે ખૂબ શાંતિપ્રિય હતા, એકદમ શાંત હતા. દે નેવર કમિટેડ એની ક્રાઇમ ઇન ધીસ કિંગડમ. અને આ રાજ્યમાં કોઈ પણ વ્યક્તિએ અત્યાર સુધી કોઈ ગુનો નહોતો કર્યો. અ સિંગલ પર્સન કમિટેડ મર્ડર ફોર વિચ વોઝ સેન્ટેન્સ ટુ ડેથ. કોઈ એક વ્યક્તિ કે જેમણે આ રાજ્યની અંદર ગુનો કર્યો એવું નહોતું બન્યું, પણ એક જ વ્યક્તિ એવી બને છે કે જે કોઈ વ્યક્તિનું મર્ડર કરી નાખે છે. લેટર ઓન ધ પનિશમેન્ટ વોઝ ચેન્જ ઇન્ટુ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ. પછી એનો ખર્ચ વધારે લાગે છે અને એટલે ડેથ સેન્ટેન્સમાંથી લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ ની અંદર આ એમની પનિશમેન્ટને કન્વર્ટ કરી દેવામાં આવે છે. અલ્ટિમેટલી ધ ક્રિમિનલ વોઝ ઓફર્ડ ધ પેન્શન ઓફ 600 francs એન્યુઅલી. અને પછી નક્કી થાય છે કે ગુનેગારને આખા વર્ષનું 600 ફ્રેન્ક જેટલું એન્યુઅલ વાર્ષિક પેન્શન આપવામાં આવશે. ધસ ધ કિંગ ગોટ રીડ ઓફ ધીસ ક્રિમિનલ. અને પછી રાજા આ કેદીથી છુટકારો મેળવે છે. તો આ કિંગડમ ઓફ મોનેકોની જો શોર્ટ નોટ પૂછે તો તમે એટલું લખી શકો છો. નેક્સ્ટ છે શોર્ટ નોટ ધ એન્ડિંગ ઓફ ધ સ્ટોરી ટુ ડિયર. ટુ ડિયર જે સ્ટોરીનો એન્ડ શું આવે છે? ઓલ ઇઝ વેલ ધેટ્સ એન્ડ્સ વેલ. કે જેટલી શુભ શરૂઆત કોઈ વ્યક્તિ વસ્તુની થાય છે તો એનો એન્ડ પણ સારો જ આવતો હોય છે, એક કહેવત છે. ધ સ્ટોરી હેઝ અ હેપી એન્ડ અનયુઝ્યુઅલ એન્ડ. આ સ્ટોરીમાં એક સુખદ અને અનયુઝ્યુઅલ એક વિચિત્ર એન્ડ આવે છે. ધ પ્રિઝનર ઇઝ હેપી એન્ડ ધ કિંગ ઇઝ હેપીયર બીકોઝ he could get rid of the criminal and the expenses due to him. કેદી પણ છેલ્લે ખુશ થઈ જાય છે અને રાજા પણ ખુશ થઈ જાય છે. કેદી એટલે ખુશ થાય છે કે એને પેન્શન મળે છે અને રાજા એટલે ખુશ થાય છે કે કેદી પોતાની જેલ છોડીને જતો રહ્યો છે, એટલે હવે એને કોઈ બીજો એક્સ્ટ્રા ખર્ચ નહીં થાય. The criminal was sentenced to death, but the circumstances compelled the king to ચેન્જ ધ પનિશમેન્ટ ટુ લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ. ગુનેગાર છે એને ડેથની સજા કરવામાં આવે છે, પણ ઘણી બધી પરિસ્થિતિઓને કારણે રાજા છે આ પનિશમેન્ટને લાઈફ ટાઈમ ઇમ્પ્રિઝનમેન્ટ ની અંદર આ સજાને ફેરવી દે છે. એટ લાસ્ટ ધ એક્સપેન્ડિચર વોઝ ક્વાઇટ હાઈ, સો ધ ગાર્ડ વોઝ રિમૂવડ. અને છેલ્લે આ ગાર્ડને એમનો જે જમવાનો ખર્ચ, રહેવાનો ખર્ચ એટલો બધો વધી જાય છે અને એટલે રાજા બીજા વર્ષે નક્કી કરે છે કે ગાર્ડને હટાવી દેવામાં આવે, છૂટો કરી દેવામાં આવે જોબમાંથી. ધ ક્રિમિનલ હેડ ટુ ફેચ હિઝ ઓન ફૂડ ફ્રોમ ધ રોયલ કિચન. કેદીએ પોતાનું જમવાનું મહેલના કિચનમાંથી પોતે જ લઈ આવવાનું રહેશે અને ખાવાનું રહેશે. ફાઇનલી ટુ ગેટ રીડ ઓફ ધ ક્રિમિનલ ધ કિંગ had to fix 600 francs pension. છેલ્લે રાજાને એવું થાય છે કે ગાર્ડને હટાવી દીધો છે તો કેદી જતો રહેશે પોતાની જેલમાંથી, પણ એ જતો નથી અને છેલ્લે નક્કી થાય છે કે 600 ફ્રેન્ક જેટલું પેન્શન એને વાર્ષિક આપશું અને એમણે આ જેલ છોડીને જતું રહેવાનું રહેશે. He then settled in another country just by crossing the border of Monaco. અને મોનેકો રાજ્યની બોર્ડર ક્રોસ કરી અને પછી એક જમીન ખરીદે છે અને ત્યાં રહે છે. He purchased a bit of land and started market gardening. અને પછી એક જમીનનો ટુકડો ખરીદે છે અને ત્યાં એક માર્કેટ ગાર્ડનિંગ કરે છે કે ફૂલ અને ફળ ને બધું વાવે છે અને ત્યાંથી એ માર્કેટમાં વેચે છે અને એમાંથી પૈસા કમાય છે અને શાંતિથી જીવે છે. He regularly visited the kingdom of Monaco to draw his pension. અને એ રેગ્યુલરલી આ મોનેકો કિંગડમની વિઝિટ કરે છે અને પોતાનું પેન્શન લેવા માટે જાય છે. He received 1/3 of his annuity in advance and live comfortably. એમનું જે 600 ફ્રેન્કમાંથી એમને 1/3 પાર્ટ એટલે કે 200 ફ્રેન્ક એડવાન્સમાં પહેલાં જ આપી દેવામાં આવે છે અને પછી એ પોતાની જમીન ખરીદે છે અને શાંતિથી રહે છે અને દર વર્ષે પોતાનું પેન્શન લેવા માટે રાજ્યમાં રાજા પાસે જાય છે.
The end of the story is unique. આ સ્ટોરીનો એન્ડ એકદમ યુનિક છે. One would never had expected such nice and happy end. કોઈ વ્યક્તિ ક્યારેય નહીં વિચાર્યું હોય કે કોઈ પણ વ્યક્તિએ મર્ડર કર્યું હોય, કેદી હોય અને એને આ પ્રકારનું પેન્શન મળતું હોય, તો આવો એક હેપી અને નાઇસ એન્ડ ક્યારેય કોઈએ વિચાર્યો પણ ન હોય. પર્સનલી આઈ ડોન્ટ એપ્રિસિએટ ધીસ એન્ડ. રાઇટર એવું કહે છે કે હું આ એન્ડને બહુ એપ્રિસિએટ, બહુ સારો એન્ડ છે એવું કહી ન શકું. ઇન્સ્ટેડ ઓફ ગેટિંગ પનિશ્ડ, ધ ક્રિમિનલ ઇઝ રિવોર્ડેડ બાય લાઈફ ટાઈમ પેન્શન. એ વ્યક્તિને સજા કરવાને બદલે એ વ્યક્તિને એક લાઈફ ટાઈમ પેન્શન આપવામાં આવે છે, તો આ એક ખોટી વસ્તુ છે. ધ એન્ટાયર સિચ્યુએશન ઇઝ હ્યુમરસ. આખી જે પરિસ્થિતિ છે એકદમ રમૂજ છે, કોમેડી છે. વી સ્માઇલ ઓન ધ helplessness of the king of Monaco, what type of government it is where the decision about the prisoners or the punishment is hard to reach. આપણને જે રાજાના મોનેકો રાજ્યના રાજા છે એની હેલ્પલેસનેસ એટલે કે અસહાય છે. એ એમની પાસે એક તો ગિલેટિન મશીન નથી, એમની પાસે કોઈ એક્સપર્ટ નથી, બીજા કન્ટ્રીની મદદ માગવામાં આવે છે તો એમને બહુ મોંઘું લાગે છે, એટલે એક પનિશમેન્ટ પણ એમને મોંઘી લાગે છે, તો એના પર આપણને હસવું આવે છે. જે એમની સરકાર છે જે ડિસિઝન લે છે કેદી માટે, અને એ જે પનિશમેન્ટ પણ એમને જે મોંઘી લાગે છે અને એના માટે એને છેલ્લે છોડી દેવામાં આવે છે, તો આ આખી સિચ્યુએશન એકદમ કોમેડી છે. નેક્સ્ટ જે થર્ડ શોર્ટ નોટ છે, ધ ટાઇટલ ઓફ ધ સ્ટોરી ટુ ડિયર. હવે આ સ્ટોરીનું જે ટાઇટલ આપવામાં આવ્યું છે ટુ ડિયર, તો આ ટાઇટલ એમનું કેટલું એપ્રોપ્રિએટ છે, યોગ્ય છે, એ આપણે જોઈએ. અને ટુ ડિયરનો મિનિંગ થાય છે કે સૌથી મોંઘું, ખૂબ મોંઘું. The title of the story is really interesting. આ સ્ટોરીનું ટાઇટલ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે એન્ડ એપ્રોપ્રિએટ, યોગ્ય પણ છે, કેમ કે જે સજા મોંઘી લાગે છે રાજાને, અને એટલે જ આ સ્ટોરીનું ટાઇટલ ટુ ડિયર આપેલું છે. Monaco is a small state on the shores of Mediterranean Sea with a population of 7,000 people. આ દરેક વસ્તુ આપણે કવર કરી લીધી છે કે 7,000ની વસ્તીનું આ એક મોનેકો નામનું એક નાનું રાજ્ય છે જે મેડિટેરિયન દરિયા કિનારાને આવેલું છે. People were peace loving and never committed any crime. આ રાજ્યમાં અત્યાર સુધીમાં કોઈ લોકોએ કોઈ ક્રાઇમ કર્યો નથી અને બધા શાંતિપ્રિય લોકો છે. But it so happened that one person committed a murder and he was sentenced to death. અને અચાનક જ કોઈ વ્યક્તિ આ રાજ્યની અંદર મર્ડર કરે છે અને એમને એક ડેથ સેન્ટેન્સની સજા આપવાનું નક્કી થાય છે. હી વોઝ ટુ બી એક્ઝિક્યુટર્સ, અને એમને એક્ઝિક્યુટર્સની જરૂર હોય છે કે વ્યક્તિ આવી અને એને એક ગિલેટિન મશીન દ્વારા એનું એક્ઝિક્યુટ કરે. દે હેડ નીધર ગિલેટિન નોર એન એક્ઝિક્યુશનર. પણ રાજાના મોનેકો નામના રાજ્યના રાજા પાસે ગિલેટિન મશીન પણ નહોતું અને એનો એક્સપર્ટ પણ નહોતો. ધ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ ડિસાઇડ ટુ બોરો ધ મશીન એન્ડ એક્સપર્ટ ફ્રોમ ધ ફ્રેન્ચ ગવર્મેન્ટ. સૌથી પહેલાં એવું નક્કી થાય છે કે આ મશીન અને એક્સપર્ટને ફ્રેન્ચ ગવર્મેન્ટ પાસેથી આપણે હેલ્પ માગીએ કે એ લોકો આપણને આપે. ધ કોસ્ટ વુડ બી 16,000 ફ્રેન્ક, પણ એ લોકોનો ચાર્જ હતો 16,000 ફ્રેન્ક જેટલો. પછી એ લોકો ઇટાલિયન ગવર્મેન્ટની હેલ્પ માગે છે, તો ઇટાલિયન ગવર્મેન્ટ કહે છે, ધ ઇટાલિયન ગવર્મેન્ટ ઓલ્સો ટોલ્ડ ધેન ધ એક્સપેન્ડિચર વુડ બી 12,000 ફ્રેન્ક, કે અમારો ચાર્જ છે 12,000 ફ્રેન્કનો. The king could not afford this much amount, so they decided to reconsider the punishment. રાજાને આ બંને ચાર્જ ખૂબ વધારે લાગે છે અને પછી નક્કી કરે છે કે આપણે જે પનિશમેન્ટ આપીએ છીએ એને થોડી ચેન્જ કરીએ. They found it cheaper to keep the murderer in the prison for lifetime. પછી એવું નક્કી થાય છે કે આ કેદીને આપણે લાઈફ ટાઈમ જેલમાં જ રાખીએ, એ આપણને વધારે સસ્તું પડશે. After 1 year this also proved an expensive because they had to keep the guard also. એક વર્ષ પછી નક્કી કરે છે કે આખા વર્ષનો ખર્ચ કેટલો થાય છે. જ્યારે હિસાબ કરવામાં આવે છે તો આખા વર્ષનો 600 ફ્રેન્ક કરતાં પણ વધારે ખર્ચ થાય છે, અને એટલે રાજાને આ જે જેલની સજા પણ કેદીને જ આપવામાં આવે છે એ પણ એને મોંઘી લાગે છે. The guard had been removed and the prisoner was allowed to escape, but he didn't go away. એક ગાર્ડ રાખવામાં આવ્યો હોય છે કેદીનું ધ્યાન રાખવા માટે, એને પણ હટાવી દેવામાં આવે છે, પણ છતાં પણ આ કેદી છે જેલ છોડીને જતો નથી. બટ બીકોઝ હી થોટ દે હેડ ruined his character, અને એટલે નથી જતો, એ એવું માને છે કે મને જેલની સજા આપીને તમે મારું કેરેક્ટર ખરાબ કર્યું છે. He defended himself by saying they have made him good for nothing. અને એ પોતાનો બચાવ કરતા કહે છે કે તમે લોકોએ મારા માટે સારું નથી કર્યું. Nobody would accept me. અને અહીંયાથી તમે મને છોડી દેશો તો કોઈ માર્કેટમાં મને નોકરી નહીં આપે, કેમ કે તમે મને જેલ કરેલી છે. અને અત્યાર સુધીમાં કોઈ વ્યક્તિને જેલ નથી થઈ, ફર્સ્ટ ટાઈમ મને થઈ છે, તો કોઈ વ્યક્તિ મને કામ પર નહીં રાખે.
હી હેડ નોવેર ટુ ગો, અને હવે મારે ક્યાંય જવાની જરૂર નથી. હી વોઝ વેરી ફર્મ ઇન હિઝ આર્ગ્યુમેન્ટ, અને એ કેદી પોતાની દલીલોમાં બહુ ફર્મ હતો, બહુ કોન્ફિડન્ટ હતો. ફાઇનલી હી વિલિંગલી એગ્રી ટુ એક્સેપ્ટ ધ પેન્શન ઓફ 600 ફ્રેન્ક્સ એન્યુઅલી, અને પછી એવું નક્કી થાય છે કે તમારે જેલ છોડીને જતું રહેવાનું છે, અને રાજા તમને આખા વર્ષનું 600 ફ્રેન્ક જેટલું પેન્શન આપશે, જેથી કરીને પોતાની લાઈફને સર્વાઈવ કરી શકે. હી એગ્રીડ એન્ડ લેફ્ટ ધ પ્લેસ સેટલડ અક્રોસ ધ બોર્ડર ઓફ મોનેગો, અને પછી એ સહમત થાય છે, આ જેલ છોડી દે છે, અને પછી મોનેકો રાજ્ય છોડી અને મોનેકોની રાજ્યની બહાર એક જમીન ખરીદે છે, ત્યાં માર્કેટ ગાર્ડનિંગ કરે છે, અને પોતાનું જ્યારે પણ પેન્શનની ડેટ આવે છે ત્યારે પેન્શન લેવા આવી જાય છે. ધ પનિશમેન્ટ ગિવન ટુ ધ ક્રિમિનલ વોઝ પ્રૂવ ટુ ડિયર ધ કિંગ ગોટ રીડ ઓફ ધ ક્રિમિનલ, અને આ જે સજા છે કેદીને કરવામાં આવી હતી એ ખૂબ મોંઘી લાગે છે, અને એટલે જ સ્ટોરીનું યોગ્ય ટાઇટલ આપેલું છે 2 ડિયર, એટલે કે બહુ મોંઘું. અને રાજા આ રીતે કેદીથી છુટકારો મેળવે છે. તો અહીંયા સ્ટોરીના ક્વેશ્ચન આન્સર્સ કમ્પ્લીટ કરીએ છીએ. તો આ રીતે તમને શોર્ટ નોટ્સ, શોર્ટ આન્સર ક્વેશ્ચન્સ અને 1 લાઇન ક્વેશ્ચન્સ જે એક્ઝામમાં પૂછાશે એનું લિસ્ટ મેં આપેલું છે. આ ક્વેશ્ચનની બહારના કોઈ પણ ક્વેશ્ચન નહીં હોય તો તમે કદાચ આ ક્વેશ્ચન્સનો વિડીયો તમે ડિટેલમાં જોઈ લેશો તો એક્ઝામમાં તમને આ ખૂબ જ હેલ્પફુલ થશે. થેન્ક યુ એવરીવન. Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you.